ચાલો આજથી નવો વિષય શરૂ થઈ રહ્યો છે. ગોઠવાઈ ગયા બધા? જૈનિઝમ કેપ્સ્યુલ કોર્સનો આજે 9મો દિવસ. આગલા દિવસોમાં આપણે જોઈ ગયા કે જૈનોના ઈષ્ટદેવને જીન અથવા જીનેશ્વર પરમાત્મા, વધારે વિસ્તારથી કહીએ, વિશેષણ ઉમેરીને કહીએ તો જીનેશ્વર પરમાત્મા કહેવાય. આજે આપણે જોઈ રહ્યા છીએ કે એ જીનેશ્વર પરમાત્માનું જે દેવસ્થાન, જીનેશ્વર પરમાત્માનું દેવસ્થાન, એ જીનનું જે દેવસ્થાન છે, જેમ દરેક ધર્મ એમના ઈષ્ટદેવ અને એમનું જે સ્થાન હોય એની માટે જુદા જુદા શબ્દો વપરાય, એમ જીનેશ્વર પરમાત્માના ધર્મસ્થાન માટે બહુ જ પ્રચલિત છે એવા અનેક શબ્દો વપરાય છે. જીનની પાછળ તમે મકાનવાચક કોઈ પણ શબ્દ લગાડી દો તો એ જીનેશ્વર પરમાત્માના દેવસ્થાન માટે વપરાતો શબ્દ થઈ જાય, જેને આપણે જીનાલય તરીકે ઓળખીએ છીએ. જીન મંદિર તરીકે પણ ઓળખીએ. જીન ભવન પણ કહીએ, જીન ગૃહ પણ કહીએ. જીનની પાછળ તમે મકાનવાચક કોઈ પણ શબ્દ લગાડો, જીન અને આલય, આલય એટલે ઘર, તો જીનાલય. મંદિર, મંદિર એટલે ટેમ્પલ નહીં, મંદિર એટલે મુખ્યતયા મંદિર એટલે મહેલ, હવેલી, ભવ્ય સ્થાન. તો જીનનું મંદિર એટલે જીન મંદિર. એ રીતે જીનનું ભવન, જીન ભવન, જીન ગૃહ વગેરે અનેક શબ્દો જીનેશ્વર પરમાત્માના દેવસ્થાન માટે વપરાય. પણ અત્યંત પ્રચલિત એવો કોઈ શબ્દ હોય તો એ છે દેરાસર. જૈન અજૈન બધાની અંદર પ્રચલિત એવો શબ્દ છે દેરાસર. તો હવે આજના વિષયની અંદર આપણે જીનાલયમાં એટલે કે દેરાસરમાં સાચવવા યોગ્ય એવા 5 વિનય છે, 5 એવા પ્રોટોકોલ છે. ચૈત્યવંદન ભાષ્યનો આ પદાર્થ છે. આમ તો ચૈત્યવંદન ભાષ્ય બહુ વિસ્તૃત છે. જેમને માત્ર જીનાલય સંબંધી જ્ઞાન મેળવવું હોય એની માટે આખો એક જુદો ગ્રંથ છે, ચૈત્યવંદન ભાષ્ય. એનો અભ્યાસ કરીએ તો ઘણું બધું જાણવા મળે. પણ ચૈત્યવંદન ભાષ્યનો એક સેગમેન્ટ, એક ભાગ જે આની અંદર આપણે કવર કરવો જરૂરી લાગે છે, તો એવો એક ભાગ આપણે માત્ર અહીંયા આજે જોઈશું કે જીનેશ્વર પરમાત્માના મંદિરમાં એટલે કે દેરાસરની અંદર સાચવવા યોગ્ય 5 વિનય ચૈત્યવંદન ભાષ્યની અંદર એને 5 અભિગમ, 5 અભિગમ તરીકે ઓળખવામાં આવ્યા છે. એટલે 5 અભિગમ આપણે આજે જોવાના છીએ. એને તમે અભિગમ કહો, જીનાલયમાં સાચવવાના વિનય, લૌકિક ભાષાની અંદર પ્રોટોકોલ કહી શકો. 5 અભિગમ. હવે આપણે અહીંયા સામાન્ય સમજીએ કે તમે કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છો, તમે કોઈ બિઝનેસ ટાઇકૂન છો, બહુ જ અગત્યના કામથી તમે સીએમ કે પીએમ ને મળવા જઈ રહ્યા છો, બરાબર છે? તમે બહુ અગત્યના કામથી સીએમ પીએમ સાથે તમારી મીટિંગ ગોઠવાઈ છે, તમારે તમારું કંઈક કામ પણ કરાવવું છે, તમારે એમની સાથે થોડો રેપો પણ બનાવવો છે, કદાચ જૂનો પરિચય છે એને વધારે મજબૂત કરવો છે. આવા કોઈ પણ કારણસર સીએમ કે પીએમ કોઈ ઊંચી વ્યક્તિ સાથે તમારી બેઠક ગોઠવાઈ છે, તો સામાન્યતયા શું હોય? તમે ત્યાં જાઓ ત્યારે તમે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખો.
જેમ કે તમે સીએમ પીએમ પાસે જાઓ, તમે અહીંયા તમારી બ્રીફ કેસ કે મોટી સૂટકેસ, ટ્રોલી વાળી સૂટકેસ કે પછી તમે તમારી હેન્ડ બેગ કે અહીંયા વાળી બેગ, તમે જે પણ લઈને ગયા હો, પણ એક સામાન્ય પણ એટિકેટ્સ હોય કે તમે પીએમ ને મળવા જે જગ્યા ઉપર જાઓ એ જગ્યા ઉપર એ બધું ન લઈ જાઓ. તમે તમારી ટ્રોલી વાળી બેગ આમ કરતા કરતા ત્યાં સુધી ન લઈ જાઓ. આવી બધી અનવોન્ટેડ વસ્તુઓ એ તમે એની જગ્યા પર મૂકીને જાઓ, રાઈટ? અનવોન્ટેડ વસ્તુઓને તમે એની જગ્યા પર છોડીને જાઓ. જે વસ્તુ લઈ જવા જેવી હોય, જરૂરી હોય, તમે એમની માટે કોઈ પ્રેઝન્ટ, કોઈ ગિફ્ટ લઈને ગયા હો, અથવા એમને કંઈ દેખાડવા જેવી વસ્તુ હોય એ લઈને ગયા હો, તો એ તમે તમારી સાથે લઈને જાઓ. એટલે અનવોન્ટેડ વસ્તુઓ એને છોડીને જવાની છે. જે લઈ જવા જેવું છે, જેનાથી એમનો સત્કાર થઈ શકે એવો છે, એવી વસ્તુઓ સાથે લઈને જવાની છે. આ બે વસ્તુઓનું ધ્યાન રાખીએ. નંબર 3, તમે તમારા ડ્રેસિંગનું ધ્યાન રાખો. પીએમસીએમ ને મળવા જાઓ તો એકદમ કેઝ્યુઅલ્સમાં ન જવાય. ટ્રેક સૂટ, બરમુડા, ટી-શર્ટની અંદર તમે એકદમ આમ કુલ ગાય બની અને ત્યાં પહોંચી ગયા, ત્યાં કુલ ગાય બનીને ન જવાય. ડ્રેસિંગ એકદમ પ્રોપર હોય. આ 3જા નંબરનું આ ધ્યાન રાખવા જેવી બાબત છે. દુનિયાદારીમાં જેમ આપણે આ બધું સાચવીએ છીએ કે કોઈ પણ અગત્યની વ્યક્તિને મળવા માટે જઈએ, કોઈ એકદમ ફોર્મલ મીટિંગ માટે જઈએ, તો એની અંદર આપણે વેલ ડ્રેસ જોઈએ. એ પ્રસંગને અનુરૂપ જ આપણા કપડાં હોય. જે લઈ જવાનું હોય એ જ લઈ જઈએ, જે ન લઈ જવાનું હોય આપણે મૂકીને જઈએ. એના પછી તમે જ્યારે વ્યક્તિને મળો, વેરી ફર્સ્ટ તમે જ્યારે એમની સાથે રૂબરૂ થાઓ ત્યારે તમે એમને અભિવાદન કરો. એટલે જે પ્રકારનું અભિવાદન હોય, મોદી હોય તો આ રીતે કરો, બાઇડન હોય તો તમે હેન્ડશેક કરો, બહુ જ નજીકના સંબંધ હોય તો તમે ભેટી પણ જાઓ, બરાબર? પછી બહુ જ તમારી દોસ્તારી હોય તો તમે એનો હાથ પકડીને જ ચાલો, બરાબર? આ બધી બાબતમાં આપણા સાહેબ બહુ એકદમ પરફેક્ટ છે. એટલે એમનો દાખલો લઈ શકો છો કે જે સમયે હાથ જોડવાના છે હાથ મિલાવવાના છે હાથ મિલાવે, જે સમયે હાથ પકડવાનો છે હાથ પકડે, ભેટી પડવાનું હોય તો ભેટી પડે. એટલે આ એક આખી અભિવાદનની એક પ્રક્રિયા છે, બહુ જ સમજવા જેવી પ્રક્રિયા છે કે તમે કોઈ અગત્યની વ્યક્તિને મળો ત્યારે તમે વેલ ડ્રેસ્ડ હો, જરૂરી વસ્તુને જ કેરી કરતા હો, બિનજરૂરી વસ્તુ એને તમે મૂકી દીધી હોય, તમે એમને જે સ્તર ઉપર અભિવાદન કરવાનું હોય એ સ્તર ઉપર તમે એમનું અભિવાદન કરો. અને પછી જ્યારે તમે એમની સાથે બેઠા હો ત્યારે તમારું ધ્યાન બિલકુલ એમના તરફ હોય. એટલે કે તમે બેઠા હો ત્યારે તમારું ધ્યાન આસપાસમાં ન હોય, તમારી વાતો ચાલતી હોય, તમે બિલકુલ ત્યાં એકદમ અવેર હો, તમે વ્યક્તિની વાતને બરાબર ધ્યાનથી સાંભળતા હો, એને રિસ્પોન્ડ કરતા હો, બરાબર છે? આવું બધું થાય તો તમારી મીટિંગ લગભગ સક્સેસફુલ કહેવાય અને સક્સેસફુલ બને પણ થાય. તો આજકાલના મેનેજમેન્ટના ઇન્સ્ટિટ્યુશન્સની અંદર આવી વાતો શીખવાડવામાં આવે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ મીટિંગ કરવા જાઓ, બી પ્રેઝન્ટ. તમે ત્યાં એકદમ પ્રેઝન્ટ રહ્યો, માત્ર ફિઝિકલી નહીં, તમે હોલ એકદમ સંપૂર્ણતયા ત્યાં હાજર રહ્યો, સામેવાળી વ્યક્તિને સાંભળો, એને રિસ્પોન્ડ કરો, એને આવી રીતે અભિવાદન કરો, વેલ ડ્રેસ થઈને જાઓ. મેનેજમેન્ટના ઇન્સ્ટિટ્યુશન્સની અંદર આ જ શીખવાડવામાં આવે છે. બસ એ જ વાત ચૈત્યવંદન ભાષ્ય પણ આપણને કહે છે કે આપણે સીએમ પીએમ એનાથી ઉપર જગતપતિને જ્યારે મળવા જઈએ ત્યારે ત્યારે 5 પ્રકારના અભિગમ આપણે સાચવવા જોઈએ. અને એમાં પહેલા નંબરનો અભિગમ છે સચિત ત્યાગ. સચિત ત્યાગ. સચિત એટલે સજીવ વસ્તુ, સચિત એટલે સજીવ, એવી કોઈ પણ વસ્તુ હોય એને સચિત વસ્તુ કહેવાય. તો એવી સચિત વસ્તુઓનો ત્યાગ કરવાનો છે. આ પહેલો અભિગમ. એટલે શું?
સચિત વસ્તુનો ત્યાગ કરવાનો એટલે આનું ધ્યાન રાખજો. આની વ્યાખ્યા પહેલા બરાબર સમજી લઈએ લખતા પહેલા કે સચિત વસ્તુઓનો ત્યાગ એટલે કે માથામાં ફૂલોની વેણી, ખિસ્સામાં ફૂલ, ગળામાં ફૂલની માળા, આવી કોઈ પણ પોતાની માટે રહેલી સચિત વસ્તુઓનો ત્યાગ. ધ્યાન રાખજો. આની વ્યાખ્યાને આપણે બરાબર ખોલીએ અને પછી સમજીએ. ગળામાં ફૂલની માળા કે અહીંયા લગાવેલું ફૂલ કે માથા ઉપર લગાડેલો ગજરો, વેણી ફૂલની, આવી સચિત વસ્તુનો ત્યાગ કરવાનો છે. એની સાથે એ પણ સમજવાનું છે કે જે અનવોન્ટેડ અચિત વસ્તુઓ પણ છે, સજીવ નહીં માત્ર નિર્જીવ વસ્તુઓ પણ છે. નિર્જીવ વસ્તુઓ જે ત્યાં ન લઈને જવાય જિનાલયમાં, દેરાસરમાં, એવી નિર્જીવ વસ્તુઓનો પણ ત્યાગ કરવાનો છે. પછી પાન, મસાલા, કોઈ પડીકા, કોઈ ખાદ્ય પદાર્થો. તમે આમ જઈ રહ્યા છો કંઈક, સમજો કે અહીંયાથી દૂધની થેલી લઈને, દૂધ એ નિર્જીવ વસ્તુ છે, તમે લઈને જઈ રહ્યા છો તો એને જિનાલયની બહાર છોડી દેવાનું છે. આપણે ધ્યાન રાખીએ કે આપણે એવી વસ્તુઓ લઈને જિનાલયમાં પ્રવેશ નથી કરવાનો. કેમ? અનવોન્ટેડ વસ્તુઓ છે. એવી કોઈ પણ અનવોન્ટેડ ફાલતુ વસ્તુ જેનાથી પરમાત્માના ગૌરવમાં હાનિ થાય. તમે નરેન્દ્ર મોદી પાસે પહોંચો, અહીંયા બેગ હોય અને તમે એમની પાસે પહોંચો, આમ બેગ ઉતારી, કેમ છો સાહેબ, તો આવી એક થેલી મૂકી, એક બેગ બાજુમાં મૂકી, તો આ કેવું લાગે? આ બરાબર ન લાગે. આ ક્યાંક ને ક્યાંક એમના ગૌરવમાં હાનિ અને તમારા ગૌરવમાં પણ હાનિ કરનારું તત્વ છે. એટલે સચિતના ત્યાગ ઉપરથી સમજવાનું છે કે સચિત હોય કે અચિત હોય, જે અનવોન્ટેડ વસ્તુઓ હોય, જે પરમાત્માનો અવિનય કરે એવી વસ્તુ હોય, એવા પોતાના માથા ઉપર ગજરા વેણી હોય, ફૂલ હોય, ઇવન પોતાના માથા ઉપર એવી પાઘડી કે સાફો હોય, તમે પહેરીને જિનાલય સુધી જાઓ, પણ પરમાત્માના જિનાલયમાં જતા પહેલા એને ઉતારી દેવાનું છે. એટલે એવી કોઈ પણ સચિત કે અચિત વસ્તુ, એ ખાદ્ય પદાર્થ હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, ટૂંકમાં જે અનવોન્ટેડ હોય, પરમાત્માનો અવિનય કરે એવું હોય, એવી વસ્તુઓનો ત્યાગ કરીને જિનાલયમાં જવાનું છે. નંબર 1 લખો હોય તો લખો. સજીવ એવી વેણી, ગજરા, માથાના ફૂલ, ગળામાં ફૂલની માળા, એવી કોઈ પણ સજીવ વસ્તુ, અને એની સાથે સાથે નિર્જીવ એવા કોઈ પણ ખાદ્ય પદાર્થો, દવા, પાન મસાલા, કોઈ પણ પડીકા, કોઈ પણ ખાદ્ય પદાર્થો, દવા, પાન મસાલા, પડીકા, પેકેટ, આવી કોઈ પણ નિર્જીવ પણ વસ્તુઓ, એનો ત્યાગ કરીને જિનાલયમાં જવું જોઈએ. એની સાથે જિનાલયમાં પ્રવેશ ન કરવો જોઈએ. નંબર 1. નંબર 2, અચિત ગ્રહણ. નંબર 2, પોતાની સાથે સચિતની સાથે અચિત સમજવાનું છે, અચિતની સાથે સચિત સમજવાનું છે. અચિત એટલે નિર્જીવ વસ્તુઓ, જેમ કે ઉપકરણો, નાણું, અક્ષત, નૈવેદ્ય. આ બધી વસ્તુ શું છે? નિર્જીવ છે. અક્ષતમાં જીવ નથી, નૈવેદ્યમાં મીઠાઈમાં જીવ નથી, ઉપકરણો એની અંદર પણ જીવ નથી. તો ઉપકરણ, નાણું, નૈવેદ્ય, આવી કોઈ પણ જે નિર્જીવ વસ્તુઓ છે, એ નિર્જીવ વસ્તુઓ, એની સાથે સાથે સમજવાનું કે સજીવ એવી પણ જે પૂજા સામગ્રી છે, પુષ્પ, ફળ, જલ વગેરે વગેરે, સચિત વસ્તુના ત્યાગની સાથે અચિત વસ્તુનો પણ ત્યાગ સમજવાનો છે, જે અનવોન્ટેડ છે. એ રીતે જે જરૂરી છે, પરમાત્માના વિનયની અંદર અભિવૃદ્ધિ કરે એવી છે, એવી નિર્જીવ વસ્તુઓ અને સજીવ વસ્તુઓ, એને ગ્રહણ કરીને એટલે કે લઈને પરમાત્માના જિનાલયમાં જવાનું છે. આ બીજા નંબરનો અભિગમ. એટલે જિનાલયમાં અક્ષત, નૈવેદ્ય, ઉપકરણ, નાણું, આવી નિર્જીવ વસ્તુઓ અને સાથે સાથે પુષ્પ, ફળ વગેરે,
સજીવ વસ્તુઓ પણ હોય, પૂજાના જે દ્રવ્યો હોય એ પૂજાના દ્રવ્યો લઈને જવાનું છે. એક વાત આની અંદર સમજવા જેવી છે કે જિનાલયમાં દેવ, ગુરુ અને જ્યોતિષ પાસે, એવું આપણે ત્યાં કહેવાય છે, કલ્પસૂત્રમાં પણ તમે સાંભળ્યું હશે કે ક્યારે પણ પરમાત્મા પાસે, ગુરુ પાસે, જ્યોતિષી પાસે ખાલી હાથે ન જવું જોઈએ. કેમ કે એમની પાસે ખાલી હાથે જવાથી જે ફળ પ્રાપ્ત થવાનું હોય એનો નાશ થાય છે. એટલે ક્યારે પણ પરમાત્મા પાસે ખાલી હાથે ન જવું જોઈએ. જે ખાલી હાથે ત્યાં જાય એ ત્યાંથી ખાલી હાથે પાછો આવે, અને જે ભરેલા હાથે જાય એ ભરેલા હાથે પાછો આવે. એટલે દેવ, ગુરુ, જ્યોતિષી વગેરે એવા જે પણ પૂજનીય વ્યક્તિઓ હોય, ક્યારે પણ ગુરુ ભગવંત પાસે એમને વાસક્ષેપ ન નખાવે. વાસક્ષેપ આમ તો ખાસ અવસરે જ કરાવવાનું છે. તમે કોઈ તપ શરૂ કરતા હો, તમે કોઈ ધર્મ ક્ષેત્રનું શુભ કાર્ય શરૂ કરતા હો, તમારી શ્રદ્ધા એવી હોય કે ભાઈ ધર્મ ક્ષેત્રનું જ નહીં પણ કોઈ પણ શુભ કાર્ય આપણે કરવાનું હોય, ક્યાંય દૂર ટ્રાવેલિંગ માટે જતા હોઈએ, તો એવા સમયે પણ ગુરુ ભગવંતોનો વાસક્ષેપ કરાવવો હોય તો ગુરુ ભગવંતનો વાસક્ષેપ ખાલી હાથે ન કરાવવો જોઈએ. આ વિનય છે. ગુરુ જ્યારે આપણા મસ્તક ઉપર વાસક્ષેપ કરતા હોય, આપણને આશીર્વાદ આપતા હોય, ત્યારે એમના વિનય સ્વરૂપે ગુરુ પૂજન, ખાલી હાથે વાસક્ષેપ કે એમને ભેટવું ન જોઈએ. આ પણ એક અભિગમ છે, આ પણ એક વિનય છે, પ્રોટોકોલ છે. પહેલા નંબરમાં સચિત ત્યાગ, બીજા નંબરમાં અચિત ગ્રહણ. આપણી વાત થઈ હતી કે કોઈ પણ વીઆઈપી ને મળવા જતા હોઈએ, અનવોન્ટેડ વસ્તુઓ મૂકીને જવું જોઈએ. જરૂરી વસ્તુ એમને ભેટના, પ્રેઝન્ટ, ગિફ્ટ એ લઈને જવું જોઈએ. એ જ રીતે વેલ ડ્રેસ્ડ રહેવું જોઈએ. તો ત્રીજા નંબરનો અભિગમ છે ઉત્તરાસન. ત્રીજા નંબરનો અભિગમ ઉત્તરાસન. ઉત્તરાસનનો અર્થ થાય છે ખેસ. ઉત્તરાસન એટલે ખેસ. ઉત્તર એટલે ઉપરનું અંગ. એ ઉપરના અંગનું જે વસ્ત્ર હોય એ એટલે કે ખેસ. તો પરમાત્મા પાસે જ્યારે જઈએ, આ ખાસ પૂજાની વાત છે, તો પરમાત્મા પાસે જ્યારે જઈએ ત્યારે પુરુષોએ સીવ્યા વગરના, ફાટેલા ન હોય એવા અખંડ બે વસ્ત્રો ધારણ કરવા જોઈએ. એ બે વસ્ત્રમાં નીચેનું વસ્ત્ર ધોતી જ હોય. પહેલાના સમયમાં વ્યક્તિ નિયમિત રીતે લોકો ધોતી પહેરતા હતા, પણ ઉપર કુર્તો પહેરતા હતા સામાન્યતયા બહાર. પણ પરમાત્મા પાસે જ્યારે જઈએ ત્યારે કુર્તાની જગ્યાએ ઉત્તરાસન એટલે ખેસ હોય, અને ખેસ એ રીતે ધારણ કરેલો હોય કે જમણો ખભો છે એ ખુલ્લો રહે. જ્યારે ખેસ આમ ધારણ કરેલો, ડાબો ખુલ્લો ન રહે પણ જમણો ખભો ખુલ્લો રહે. એની પાછળના પણ કારણ છે કે એક તો હવે આ બધા કારણો, એક બે કારણો છે કે જમણો ખભો ખુલ્લો હોય તો પૂજા બરાબર રીતે થઈ શકે. ડાબો ખભો ખુલ્લો હોય અને જમણો જો આમ ઢાંકેલો હોય તો એમાંથી પૂજા કરવી થોડીક ફાવે નહીં. અક્ષાલ કરવો હોય, પૂજા કરવી હોય. અને બીજું કે જમણો ખભો એ સત્વની નિશાની છે. એની અંદર ખૂબ જ બળ હોય, ઉર્જા હોય. એટલે આ હાથ દ્વારા પૂજા કરવાની છે. જમણા હાથથી કેમ કરવાની એનું કારણ પણ આ છે. આ ખભો પણ કેમ ખુલ્લો રાખવાનો? કેમ કે આ શૌર્યની નિશાની છે, એટલે આ ખુલ્લો રહેવો જોઈએ. તો પુરુષોએ નીચે ધોતી એ તો હોય જ, સામાન્યતયા પણ હોય, ધર્મસ્થાનની બહાર પણ હોય, પણ ઉપર સીવેલું વસ્ત્ર નહીં પણ ખેસ ધારણ કરવાનું છે. એટલે કે પૂજાના વસ્ત્રો સીવ્યા વગરના, ફાટેલા ન હોય, કાણા વગેરે ન હોય એવા અખંડ, શુદ્ધ, સ્વચ્છ અને બે વસ્ત્રો હોવા જોઈએ, જેમાં ઉપરનું વસ્ત્ર ખેસ હોય અને એ ખેસ પણ જમણો ખભો ખુલ્લો હોય એ રીતે પહેરવાનો છે. પુરુષો માટે આ નિયમ છે. બહેનો માટે વેલ ડ્રેસ્ડ એટલે શું? તો બહેનો માટે વેલ ડ્રેસ્ડ એટલે પૂર્વના સમય એવું હતું, એટલે ભાષ્યની અંદર આ રીતે લખ્યું છે કે 3 વસ્ત્રો ધારણ કરવા જોઈએ.
ત્રણ વસ્ત્રો, ચણિયો, ચોળી અને ઓઢણી, જે આપણે ત્યાં તમે જોશો રાજસ્થાની પરિવારોમાં મોટા ઉંમરના જે માજી છે એ હમણાં પણ આવા વસ્ત્રો પહેરતા હોય. ફિક્સ એમનો આ ડ્રેસ હોય એટલે 24 કલાક માટે. ચણિયો, ચોળી અને ઓઢણી, ચુંદડી. પણ આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જેનાથી બરાબર રીતે બધી મર્યાદાઓ જળવાતી હોય, બધા અંગો બરાબર રીતે ઢંકાતા હોય, એવા સંસ્કારપૂર્ણ જે પણ વસ્ત્રો હોય એ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ભાવ આની પાછળ માત્ર એટલો છે કે તમે વીવીઆઈપી ને વેરી 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 ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટીને મળવા જઈ રહ્યા છો, તો એમની પાસે જ્યારે જાઓ ત્યારે જીન્સ ટી શર્ટમાં ન પહોંચી જવાય, ટી શર્ટ અને કેપરીમાં 3/4માં ન પહોંચી જવાય. એમની પાસે જ્યારે જાઓ ત્યારે તમે વેલ ડ્રેસ્ડ હોય, એક સરસ મેનરની અંદર તમે ડ્રેસિંગ કરેલું હોય. તો પુરુષો માટે આ નિયમ છે, રીતે બહેનો માટે પણ આનો હાર્દ એ સમજવાનો છે કે જેટલા વસ્ત્રોથી મર્યાદા સંપૂર્ણ રીતે જળવાતી હોય એટલા વસ્ત્રો અને એવા વસ્ત્રો, એટલે કે કાં તો સાડી હોય, કાં તો ચણિયા ચોળી હોય, પંજાબી સૂટ સલવારની અંદર પૂજા કરવાની ખરેખર આપણે ત્યાં કોઈ એવી વાત, એવો ઉલ્લેખ ક્યાંય આવતો નથી. આપણે ત્યાં આ જ વસ્ત્રોની વાતો આવે છે. કાં તો સાડી હોય, શાસ્ત્રમાં સાડીનું વર્ણન છે, એને શાટક કહેવાય. તો સાડી અથવા તો ચણિયા ચોળી, જે ત્રણ વસ્ત્રો છે એની અંદર ચણિયા ચોળી ને ચુંદડી આ વાત આવે છે. એટલે એવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. આ ત્રીજા નંબરનો અભિગમ લખો તો લખી શકો છો. લખી દીધું છે. ઉત્તરાસન એટલે ખેસ. પુરુષોએ પૂજામાં 2 વસ્ત્રો ધારણ કરવા, એમાં ખેસ, જમણો ખભો ખુલ્લો રહે એ રીતે પહેરવો. બહેનોએ મર્યાદાપૂર્ણ જે પણ વસ્ત્રો હોય એ વસ્ત્રો ધારણ કરવા. ચોથા નંબરની અંદર જ્યારે તમે વીવીઆઈપી ને મળો ત્યારે એક ચોક્કસ પ્રકારનું જે તમારા સંબંધોને શોભે એવું હોય એવું અભિવાદન કરવું જોઈએ. તો પરમાત્માને જ્યારે મળીએ ત્યારે હેન્ડશેક નથી કરવાનો, ગળે નથી મળવાનું. હેન્ડશેક કરવું અને ગળે મળવું કોની સાથે હોય? કે જે તમારી સમાન હોય. જે સમાન હોય એને તમે હાથ દેખાડો, તમે હેન્ડશેક કરો, તમે ગળે મળો. પણ પરમાત્મા તો ત્રિલોક પૂજ્ય છે, આપણી માટે સૌથી ઉપર છે. તો જે પૂજનીય હોય એમનું અભિવાદન કઈ રીતે થાય? અંજલિ જોડી અને મસ્તક નમાવી અને અભિવાદન થાય. એટલે ચોથા નંબરમાં અભિવાદનની પ્રક્રિયામાં ચોથા નંબરમાં આવે છે અંજલિ. ચોથો અભિગમ છે અંજલિ. અંજલિ એટલે પરમાત્માના દર્શન થતા જ 2 હાથ જોડવા પૂર્વક, 2 હાથ જોડી અને બહુમાન પૂર્વક મસ્તક નમાવી પરમાત્માને વંદન કરવા, પ્રણામ કરવા. ચોથા નંબરમાં અંજલિ. ચોથા નંબરમાં અંજલિ, 2 હાથ જોડી બહુમાન પૂર્વક પરમાત્માને પ્રણામ કરવું. અને પાંચમા નંબરની અંદર પ્રણિધાન. પ્રણિધાન આ પારિભાષિક શબ્દ છે. પ્રણિધાન એટલે કે એકાગ્રતા. વીવીઆઈપી ને મળો, એમની સાથે બેસો એટલે પછી એમની વાતમાં આપણું ધ્યાન હોય, આપણા કાન, આપણી આંખ, આપણે ટોટલી ત્યાં કન્સન્ટ્રેટેડ હોઈએ અને આસપાસમાં ક્યાંય પણ આપણી નજર ફરે નહીં, બીજે ક્યાંય પણ આપણું ધ્યાન હોય નહીં, આપણે એમની વાતને રિસ્પોન્ડ કરીએ. તો એવો જ અભિગમ એ છે પ્રણિધાન. જિનાલયમાં પ્રવેશ કર્યા પછી શુભ ભાવોની અંદર, ભક્તિની અંદર, પૂજાના કાર્યોની અંદર મનને એકાગ્ર રાખવું. પ્રણિધાન એટલે એકાગ્રતા. પ્રણિધાન એટલે ધ્યાન નથી, ખાસ ખ્યાલ રાખજો. ધાન, પ્રણિધાન. પ્રણિધાન એટલે એકાગ્રતા. પ્રણિધાન એકચ્યુઅલી જે 47 દિવસ માટે લોકો આરાધના કરવા જાય છે એનું નામ છે ઉપધાન, પણ આપણે એને ઉપધ્યાન બનાવી દીધું છે. એ ઉપધ્યાન નથી, એ શું છે? ઉપધાન. બરાબર? તો એ રીતે આ છે પ્રણિધાન. ધ્યાન નહીં, પ્રણિધાન. કેમ કે એકાગ્રતાની વાત છે ને એટલે આપણને ધ્યાન લાગે, ધ્યાન નહીં. પ્રણિધાન. પ્રણિધાન એટલે એકાગ્રતા. જિનાલયમાં પ્રવેશ કરીએ એટલે પૂજાના કાર્યો હોય, ભક્તિનું કંઈ પણ હોય
કે પછી જિનાલય સંબંધી કોઈ કાર્ય હોય, ટૂંકમાં શુભ અધ્યવસાયોની અંદર આપણું મન એકાગ્ર હોવું જોઈએ. બીજે ત્રીજે આપણું મન જાય તો એ પણ પરમાત્માના વિનયની અંદર ખામી દેખાડે છે. એટલે આ 5 અભિગમ જિનાલયમાં જ્યારે હોઈએ ત્યારે સાચવવાના છે. આ 5 અભિગમ જેમ જાય છે, આ 5 અભિગમ જેમ સામાન્ય રીતે આપણી માટે છે, એમ ભલે રાજા રજવાડા તો જતા રહ્યા, પણ છતાં આપણને શીખવા મળે એટલે આ વાતને આપણે અહીંયા કવર કરશું કે આ 5 અભિગમ જેમ સામાન્ય દરેક વ્યક્તિએ સાચવવાના છે, એમ રાજાએ જિનાલયની અંદર સાચવવા યોગ્ય 5 અભિગમ છે. રાજા જ્યારે જિનાલયમાં આવે ત્યારે એમણે જિનાલયની અંદર કયા 5 અભિગમ સાચવવા, તો રાજાના ચિહ્ન સ્વરૂપ 5 વસ્તુઓ છે એનો ત્યાગ કરી અને પછી જિનાલયમાં આવવા રાજાના 5 અભિગમ છે. રાજાના ચિહ્ન સ્વરૂપ જે 5 વસ્તુઓ છે, રાજા હોય એટલે શું હોય? રાજા પાસે તલવાર હોય, રાજાના માથા ઉપર પાછળ કોઈ છત્ર પકડ્યું હોય, પગમાં મોજડી, માથા પર મુગટ અને આસપાસમાં ચામર ઢાળનાર વ્યક્તિઓ હોય. હવે તમે વિચાર કરો કે એક રાજા છે અને રાજા જિનાલયમાં પ્રવેશ કરે છે, હાથની અંદર તલવાર છે, આમ માથા ઉપર એક માણસે છત્ર પકડ્યું છે, આસપાસમાં 2 માણસ ચામર ઢાળે છે, પગની અંદર મોજડી, માથા પર મુગટ છે, અને એ રાજા આવી રીતે પરમાત્મા પાસે જાય તો એ પરમાત્માનો વિનય છે કે અવિનય છે? પરમાત્માનો અવિનય છે કે ભાઈ તમે રાજા છો, એ રાજાપણાને બહાર મૂકીને આવે. એક જિજ્ઞાસુ ગુરુ ભગવંત પાસે ગયો, સદગુરુ પાસે ગયો, અને સદગુરુ પોતે અંદર હતા એટલે એને બારણું ખખડાવ્યું. એટલે સદગુરુએ પૂછ્યું કે ભાઈ કોણ? તો કે ગુરુદેવ હું. બારણું ખુલ્યું ને એટલે એને ફરી પાછું ખખડાવ્યું. એટલે ગુરુદેવ પૂછ્યું કોણ ભાઈ? તો કે ગુરુદેવ હું. તો કે શું કામ હતું? તો કે ગુરુદેવ મળવું હતું. તો ઠીક છે અંદર આવી જા, પણ ઓલો જે હું છે એને બહાર મૂકીને, હું છે એને બહાર મૂકીને આવજે. તો આ શું છે? આ રાજાના બધા હું છે. રાજા છત્ર સાથે, ચામર સાથે, મોજડી, મુગટ અને તલવાર સાથે પરમાત્માના જિનાલયમાં જાય એ પરમાત્માની અવહેલના છે. તો રાજા રજવાડા તો ગયા, પણ આની ઉપરથી આપણે શું સમજવાનું છે? આની ઉપરથી સામાન્ય રીતે આપણે એવું સમજી શકીએ કે જિનાલયમાં તલવાર લઈને નથી જવાની રાજાએ, તો એનો અર્થ એ કે જિનાલયની અંદર તમે રાખતા જ નથી, પણ રિવોલ્વર જેવી વસ્તુ લઈને નથી. બરાબર છે? જો તમારી પાસે હોય, લાયસન્સ હોય, કદાચ તમે કંઈ કામથી લઈને નીકળ્યા પણ હો, તો એવી વસ્તુ રાજાએ તલવાર લઈને ન જવાય, તો આપણે કોઈ પણ પ્રકારનું શસ્ત્ર લઈ અને જિનાલયમાં ન જવાય. રાજાએ જો મસ્તક ઉપર છત્ર ધારણ કરીને ન જવાય. છત્ર શેની માટે હોય? સૂર્યનો તાપ એને અટકાવવા માટે. તો એનો અર્થ એ થયો કે જિનાલયમાં જતી વખતે કોઈ પણ કેપ, હેટ, સાફો, પાઘડી એ મુગટની સાથે પણ સાથે સંલગ્ન આવી જશે. એ રીતે સનગ્લાસીસ, તમારું મોતિયાનું ઓપરેશન થયું હોય અને તમારે પહેરીને જવું પડે, એ વાત અલગ છે કે હવે તમે દેરાસર જઈ શકો છો, ડોક્ટરે છૂટ આપી છે, તો એટલા દિવસ પૂરતું પહેર્યું હોય. બાકી તમે સનગ્લાસીસ પહેરી અને પરમાત્માની સમક્ષ જાઓ માત્ર એમ જ, તો એ શું છે? પણ પરમાત્માનો અભિનય છે. બરાબર? તમે કદાચ સાંભળ્યું હશે, આજથી એટલે થોડા વર્ષ પહેલા મોદી સાહેબ આવી ગયા હતા અને એરપોર્ટ ઉપર એમને રિસીવ કરવા ગયેલા કોઈ IAS ઓફિસરે સનગ્લાસીસ પહેર્યા હતા. એમનું અભિવાદન કરવા માટે હતા.
મોદી સાહેબ આવે એટલે તમારે ત્યાં હાજર રહેવાનું છે અને રિસીવ કરવાના છે. એ વખતે ખૂબ તડકો હતો અને કોઈક એક આઈએએસ ઓફિસરે એ વખતે સનગ્લાસીસ પહેર્યા હતા ત્યાં સુધી વાંધો નહોતો, પણ સાહેબ આવે એટલે એને કાઢીને મૂકી દેવા જોઈએ. પણ આ ભાઈ ભૂલી ગયા હશે કે નહીં કાઢ્યા હોય, જાણી જોઈને જે પણ હશે. અને પછી તમને ખબર છે સાહેબ બહુ કડક છે આ બધી બાબતમાં, એટલે સનગ્લાસીસ પહેરેલા હતા અભિવાદન વખતે, તો પછી પાછળથી એમનો હિસાબ કિતાબ થયેલો, કેમ કે આ એક અવિનય છે, આ વિનયનો ભંગ છે. જ્યારે તમે કોઈ અગત્યની વ્યક્તિને મળો છો, લૌકિક દુનિયાની અંદર પણ આવી નાની નાની વસ્તુઓ બહુ મેટર કરે છે. તો એ જ રીતે રાજાએ જો મસ્તક ઉપર છત્ર ધારણ નથી કરવાનું, તો એનો અર્થ એ કે આપણે પણ સનગ્લાસીસ પહેરી અને જિનાલયમાં ન જવું જોઈએ. મોજડી તો એ તો આપણે પહેરીને જતા જ નથી. પગની અંદર કોઈ પણ પ્રકારના પગરખા એ પણ પહેરીને ન જવા જોઈએ. એ જ રીતે જ્યાં મુગટની વાત છે, તો મુગટ, સાફા, હેટ, કેપ આવું કશું જ પહેરવું ન જોઈએ. ઇવન વાસ્તવિકતા તો એવી છે કે તમે ઘરેથી કુમારપાળ મહારાજા બનીને આવ્યા હો, તમે ચડાવો બોલ્યા હો, આરતી માટે આવ્યા હો, તો ઘરેથી કુમારપાળ મહારાજા બનીને આવવાનું છે. અને જ્યારે પરમાત્માના શરણે આવીએ ત્યારે પરમાત્માના અદના સેવક બની જવાનું છે. એટલે કે આરતી વખતે ઉતારી દેવાનું છે. આપણે ત્યાં હવે જિનાલયોમાં એવી એક વ્યવસ્થા ઊભી થઈ છે કે આરતી વખતે એને સાફો પહેરાવવાનો. આમ 24 કલાક ફકીર હોય, પણ આરતી વખતે એને કુમારપાળ રાજા બનાવવાનો. 24 કલાકના કુમારપાળ મહારાજા હોય એ પણ પરમાત્મા પાસે જાય ત્યારે આ બધું ઉતારી દે અને પરમાત્માના અદના સેવક બની જાય. આપણે 24 કલાક કઈ જ ના હોય, નાણા વગરનો નાથીઓ પણ પરમાત્માની સામે નાથાલાલ બની જાય. તો આ ઉલટી ગંગા છે એકચ્યુઅલી. પણ હવે ચાલે છે, એને જ્યારે કોઈ સિસ્ટમેટિકલી બંધ કરાવે ત્યારે એની વાત એ વખતે, હું હમણાં બંધ કરવાની વાત નથી કરતો, હું હમણાં તમને ખાલી જે છે એને આરીસાની જેમ દેખાડવાની વાત અહીંયા કરી રહ્યો છું કે પરમાત્માની પાસે આવા જે પણ રાજ ચિહ્નો હોય, જે આપણને પરમાત્માની સામે આમ કશું બનાવે એવા હોય, દેખાડે એવા હોય, એવી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. એ જ રીતે ચામરનો ત્યાગ. ચામર તમને મીંઝે કોઈ બે વ્યક્તિ અને તમે દેરાસરમાં જાઓ એ વસ્તુ તો ગઈ, પણ આનો અર્થ છે કે પરમાત્માની સમક્ષ જ્યારે બેઠા હોઈએ ત્યારે હાથ પંખાનો ઉપયોગ પણ ન કરે. તમે બહુ ગરમી છે હવે, તો આવતીકાલે તમે રવિવારના પ્રોગ્રામમાં લઈને જાઓ અને અહીંયા બેઠા બેઠા તમને ચામર ઢાળે એવું તો કોઈ નથી, તમે પોતે જ પોતાને ચામર ઢાળ્યા કરો. તો દેવ કે ગુરુ પાસે હોઈએ ત્યારે આમ કરવું આ પણ એક પ્રકારનો એમનો અભિનય છે. હા, માન્યું કે ગરમી, ઉકળાટ બધું જ છે, બધાને લાગે છે, બરાબર, પણ આ અભિગમ છે, વિનય છે, તો એ પણ ન કરવું જોઈએ. આની સાથે સાથે સમજવાનું છે કે પરમાત્મા સમક્ષ અને દેવ ગુરુ સમક્ષ જ્યારે પણ વાસક્ષેપ કરાવીએ ત્યારે સાફા વગેરે મસ્તક ઉપરથી ઉતારી દેવા જોઈએ. પરમાત્માની સમક્ષ જઈએ અથવા ગુરુ ભગવાન પાસે વાસક્ષેપ કરાવીએ તો સાફા ઉપર કે પાઘડી ઉપર વાસક્ષેપ નથી કરાવવાનો, એ ઉતારી દેવાના છે, મસ્તક ઉપર વાસક્ષેપ કરાવવાનો છે. આ વિનય છે, બરાબર. આમ માથું ઝુકાવ્યા પછી પણ એને ઉતારીએ નહીં, એ રીતે બહેનોએ માથું ઢાંકેલું રાખવું, આ એમનો વિનય છે. હવે અહીંયા એક વસ્તુ સમજવાની કે જે આપણે કહ્યું કે માળા વગેરે વગેરે, મુગટ વગેરે વસ્તુઓનો ત્યાગ કરવાનો, આ નોર્મલ દિવસોની વાત છે. જ્યારે કોઈ જિનેન્દ્ર ભક્તિના વિશિષ્ટ અનુષ્ઠાનો હોય, જ્યારે એવા કોઈ વિશિષ્ટ પૂજનો હોય, અથવા તો તમે જ્યારે એવા કોઈ વિશેષ અભિષેકની અંદર જોડાયા હોય કે જ્યાં ઇન્દ્ર બનીને પરમાત્માની ભક્તિ કરવાની છે, તો ત્યાં મુગટ, કુંડલ, તિલક, માળા, ભવ્ય વસ્ત્રો આ બધાની સાથે પરમાત્માની પૂજા કરવી, એમાં કોઈ બાધ નથી. પણ એ પ્રાસંગિક કોઈ વિશિષ્ટ ભક્તિના અનુષ્ઠાન હોય એ વખતે તમે આ જ બધી વસ્તુ જે હમણાં આપણે ના પાડી એવી વસ્તુઓ ધારણ કરો તો એ બાધ્ય નથી, એ ચાલે એવી છે. આ ક્લિયર છે? 5 અભિગમ બહુ જ સરળ છે. સામાન્ય વ્યક્તિ માટે સચિત ત્યાગ, અચિત ગ્રહણ, ઉત્તરાસન, અંજલિ અને પ્રણિધાન, આ 5 અભિગમ
રાજાએ જે 5 રાજ ચિહ્નોનો ત્યાગ કરવાનો છે અને એની ઉપરથી આપણે પણ જે સમજવાનું છે, એની અંદર તલવાર એટલે કે શસ્ત્રો આવે છે, છત્ર એટલે કે આપણી માટે સનગ્લાસીસ આવે છે, મોજડી એટલે કે કોઈ પણ પ્રકારના પગરખા આવે છે, મુગટ એટલે મુગટની સાથે સાથે સાફા, હેટ, કેપ, મુગટ, પાઘડી આ બધું આવી જાય છે, અને ચામર એટલે ચામરની સાથે હાથ પંખો વગેરે વસ્તુઓ પણ આવી જાય છે. આ બધી વસ્તુઓનો જિનાલયની અંદર જ્યારે જઈએ ત્યારે ઉચિત જગ્યાએ એનો ત્યાગ કરી અને પછી આગળ વધવું જોઈએ. આ 5 પ્રકારના અભિગમ આગળ વધીએ. આમાં કશું પણ કોઈને આ વિષય અહીંયા પૂરો થઈ રહ્યો છે. જિનાલયમાં સાચવવા યોગ્ય 5 અભિગમ જાણવા આપણી માટે જરૂરી છે. આની ઉપરથી આના જે ફલિતાર્થ છે, આનું જે અર્થઘટન છે, એ આપણે આપણી રીતે સમજવાનું કે કોઈ પણ જગ્યાએ જ્યાં પરમાત્માના ગૌરવની હાનિ થાય એવું કશું પણ આપણા દ્વારા ન થવું જોઈએ. પરમાત્માના ગૌરવની વૃદ્ધિ થાય એવું આપણા દ્વારા થવું જોઈએ. જાય છે. એ જ રીતે ચૈત્યવનંદ ભાષ્યની અંદર અનેક બીજા વિષયો છે. એમાંનો એક વિષય જિનાલયની 84 આશાર્થના. જિનાલયની 84 આશાર્થના એટલે કે જિનાલયમાં એવી કઈ પ્રવૃત્તિ કરીએ તો એ પરમાત્માની અને જિનાલયની આશાર્થના એના નિયમોનો ભંગ કરનાર છે. એવી 84 આશાર્થનાઓ છે. 84 ની વાત આપણે હમણાં નથી કરી રહ્યા. બહુ ઝીણી બહુ જ આપણને ઢંઢોળે એવી નાની વસ્તુઓ એની અંદર છે કે એ જ વસ્તુ અથવા એના જેવી જ કોઈ વસ્તુ આપણા દ્વારા અનેકવાર થતી હોય અને જિનાલયની આશાર્થના થતી હોય તો એવી 84 આશાર્થનાનું જો શક્ય હશે તમને લિસ્ટ આપી દઈશું, એટલે તમે એને ખાલી તમારા ધ્યાનમાં રાખી શકો. પરીક્ષામાં 84 આશાર્થનાઓનો સમાવેશ નથી. તમને એડિશનલ ખાલી જાણકારી પૂરતું જો લિસ્ટ જોઈતું હશે તો આપણે આપવાનો પ્રયત્ન કરશું. પણ આ 84 માંથી 10 આશાર્થનાઓ એ મહા આશાર્થનાની કેટેગરીમાં આવે છે. 10 મહા આશાર્થના. તો આ 10 મહા આશાર્થનાઓને આપણે જાણવાનો પ્રયાસ કરીએ. બહુ જ સામાન્ય છે, બધું ઇન્ફોર્મેટિવ છે, યાદ રાખવા જેવું છે અને થોડું ઘણું સમજશો તો યાદ બી રહી જાય. 10 મહા આશાર્થના જેને જિનાલયમાં આપણે ટાળવી જોઈએ, અવોઇડ કરવી જોઈએ. એવી 10 મહા આશાર્થનાઓ કઈ છે? તો એક થોય પણ આવે છે. જેમ આગલા દિવસોમાં આપણે શ્લોક જોયેલા, એ શ્લોક પરથી તમે 8 પ્રાતિહાર્યના નામ યાદ કરી શકો. અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધુનિશ્ચામરમાસનમ ચ ભામંડલમ દુંદુભિરાત પત્રમ સત પ્રાતિહાર્યાણી જિનેશ્વરાણી. 8 પ્રાતિહાર્ય યાદ રાખો. તો એવી રીતે 10 આશાર્થનાઓ. ભોયણ એટલે કે ભોજન. જિનાલયમાં ભોજન ન કરવું જોઈએ. ભોયણ, પાણ એટલે જેમ ભોજન ન કરવું જોઈએ, પાણી, કોઈ પણ પેય પદાર્થો પીવા ન જોઈએ. ભોયણ, પાણ, તંબોલ એટલે મુખવાસ. ભોયણ, પાણ, તંબોલ, વાહન, વયણ, પાણ, તંબોલ, વાહન, મેહુણ કરવું ટાળોજી. કોઈની કડી છે. જિનાલયની અંદર ભોજનનો ત્યાગ, પાણીનો ત્યાગ,
કંબોલ એટલે મુખવાસનો ત્યાગ, મુખવાસ ન ખાવો જોઈએ. વાહન લઈને જિનાલયની અંદર સુધી ન જવું જોઈએ. બહાર સુધી તો ગુજરાત વાળાઓની બહુ મોટી એવું કહી શકીએ કે બહુ જ નજીકથી આવવાનું હોય. મુંબઈમાં નથી વાહનો રાખવાની જગ્યા, એટલે વ્યક્તિ વાહન લેતો નથી અને એટલે દિવસના 5 કિલોમીટર તો આમ રમતા રમતા ચાલી જાય. નાના હતા તો બી ચાલતા હતા. અમે ક્યારેય જિનાલયે કોઈ વાહનમાં ગયા હોઈએ, પોતાનું વાહન પણ નહોતું અને ક્યારેક વાહનનો યોગ પણ હોય, એ આમાં ના બેસાય. આવું એક બહુ જ સજ્જડ બેસેલું હતું મગજમાં કે વાહનમાં ના બેસાય. દેરાસર જતી હોય પગે જ જવાય, પગપાળા જ જવાય. તો જિનાલય સુધીની વાત તો નહીં, પણ જિનાલયની અંદર વાહન લઈને ન જવું જોઈએ. મેહુણ કરવું ટાળો જોઈએ, મૈથુનનું સેવન ન કરવું જોઈએ. થૂંક સળેખમ, થૂંક એટલે થૂંક અને સળેખમ એટલે કફ, બળખો. થૂંક સળેખમ એટલે થૂંક અને બળખો. વળી લઘુ નીતિ, વળી નીતિ અને લઘુ નીતિ એટલે કે મળ ત્યાગ, મૂત્ર ત્યાગ. જુગટે રમવું વારો છે એટલે કે જુગાર ન રમવો જોઈએ. એ દશે આ સાતના મોટી વરજો જીનવર દ્વારેજી મણિ વિજય પંડિત જંપે શાસન સંભાળો છે એટલે કર્તાનું નામ આવે છે. ભોયણ પાણ કંબોલ વાહન મેહુણ કરવું ટાળોજી. થૂંક સળેખમ વળી લઘુ નીતિ જુગટે રમવું વારોજી. એ દશે આ સાતના મોટી વરજો, વરજો એટલે ત્યાગ કરો, વરજો જીનવર દ્વારેજી મણિ વિજય પંડિત જંપે શાસન સંભાળો. તો આ 10 મહાઆશાતનાઓ છે. આ 10 મહાઆશાતનાનો પણ આપણે જો ફલિતાર્થ કાઢીએ તો આનો ફલિતાર્થ એટલો જ છે કે તમારા કોઈ પણ કાર્ય માટે જિનાલયનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે કે તમારી સાંસારિક વાતો, તમારી કોઈ ડીલ, તમારી જેની પાસેથી લેવાના છે તમને ક્યાંય નથી મળતો, દેરાસરમાં જ મળે છે, તો ભાઈ ક્યારે આપીશ, આ પણ જિનાલયની આશાતનામાં આવે છે. આનો આપણે હાર્દ પકડવાનો છે. જે હાર્દ પકડી શકશે આને બહુ સરસ રીતે સમજી શકશે કે આવા બિલકુલ અનિવાર્ય કારણો પણ જિનાલયની અંદર બતાવવાના નથી. અનિવાર્ય કાર્યો, બરાબર, મળ વિસર્જન, મૂત્ર વિસર્જન, કફ ત્યાગ, બરાબર છે, ભોજન પાણી, ભૂખ લાગી હોય, તરસ લાગી હોય તો પણ નહીં. તો પછી સહજ વાત છે કે જિનાલયનો ઉપયોગ પોતાના કોઈ પણ અંગત કાર્ય માટે થઈ શકે નહીં. 84 આશાતનાની અંદર દેખાડ્યું છે કે જિનાલયની બંડી ઉપર કપડાં સુકવવા, એની જે શું કે ખુલ્લી જગ્યા હોય ત્યાં પાપડ અને વડીઓ સુકવવી, એવું તો હવે છે નહીં, પણ પહેલાના સમયમાં લોકો પાસે ધાબા નહોતા અને જિનાલય પાસે મોટા મોટા હતા, બરાબર. તો માણસ શું કરી શકે? તો આવા કોઈ પણ નાના કાર્યો માટે પણ જિનાલયનો ઉપયોગ નથી કરવાનો, તો પછી બીજા કોઈ કાર્યો માટે તો નથી જ કરવાનો. એ આના ફલિતાર્થ રૂપે સમજવાનું છે. 10 આશાતનાઓ આ પ્રમાણે છે. આના ઉપરથી આપણે બીજી ઘણી બધી વસ્તુઓ સમજી શકીએ કે જિનાલયની અંદર કોઈને પણ દર્શનમાં અંતરાય પડે એવી રીતે ઊભા ના રહેવું. આ બધી વાતો કદાચ તમે અનેક વાર સાંભળી હશે કે કોઈને પણ અડચણ પડે એ રીતે ઊભા ન રહેવું, કોઈને પણ અંતરાય થાય એ રીતે મોટા અવાજે સ્તુતિ સ્તવન કંઈ પણ બોલવું નહીં. એ જ રીતે ગભારાની અંદર મોટા અવાજે કંઈ બોલવું નહીં. ગભારાની અંદર વ્યક્તિ પૂજા કરે અને બહાર ઉભેલા જે છે એ દોહા બોલે. બીજી એક એડિશનલ વાત માંજલપુર માટે કે દોહા પણ કયા બોલવા જે શાસ્ત્ર માન્ય હોય, એટલે કે પૂર્વાચાર્યોએ આપણી માટે બનાવ્યા હોય એ દોહાને વધારે પ્રાધાન્ય આપવું. જેના ચવન કલ્યાણ કે નવ પલ્લવિત બને છે, કંઈક જન્મ કલ્યાણ કે કંઈક નવ પલ્લવિત બને છે, દીક્ષા કલ્યાણ કે નવ પલ્લવિત બને છે,
એ બહુ સરસ વાત છે, પણ જલ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ, જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર, મેરુ શિખર નવરાવે હો સુરપતિ, લાવે લાવે મોતીશા શેઠ નવણ જળ લાવે. આ બધા 100 વર્ષ 150 વર્ષથી પણ પુરાણા કાવ્યો છે. એ કાવ્યો બિલકુલ ભૂલાઈ જાય અને બીજું બધું નવ પલ્લવિત બન્યા કરે તો એમાં ઓલું બધું કરમાઈ જાય છે. આ નવ પલ્લવિત બને એમાં. એટલે દોહા જે પૂર્વાચાર્યોના રચેલા છે, જે સકલ સંઘની અંદર માન્ય છે, ઓથેન્ટિક છે, એવા દોહાઓનું પ્રાધાન્ય હોવું જોઈએ. આ ખાસ માંજલપુર માટે છે, એક્સક્લુઝિવલી. તો દોહા બોલનાર પણ ગભારાની બહાર ઉભા રહીને દોહા બોલે. ગભારાની અંદર કોઈ પણ શ્વાસોશ્વાસ કે મોઢામાંથી પણ કંઈક આમ ઉત્સર્જન થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ ત્યાં ન થવી જોઈએ. આ પણ એક આશાતના નિવારણનો એક પ્રકાર છે, ઉપાય છે. એ જ રીતે પૂજા સિવાયની કોઈ વાતો કરવાની નથી. પૂજા સંબંધી વાતો પણ ધીમા સ્વરે કરવાની છે, કેમકે ઘણી વખત એવું જોવા મળે કે ચૈત્ય વંદન કે જે ભક્તિ કરતા હોય એમને ખલેલ પહોંચે, કેમકે આખું દેરાસર એ જે પૂજા કરનાર હોય એમણે બાનમાં લીધેલું હોય, બરાબર. એટલે મોટે મોટેથી અવાજ માંગવાનું, લેવાનું, અહીંયાથી અહીંયા થવાનું, ઓકે, બધું એ જરૂરી છે, પણ એ એક્ટિવિટી જે છે એ એની રીતે ચાલ્યા કરે. ખરેખર તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે ત્યાં ઘણી બધી જગ્યાએ સ્નાત્ર મંડપની વ્યવસ્થા જુદી આખી કરવામાં આવી છે. તમે અમદાવાદના કેટલાય જિનાલયો એવા છે, તમે જોશો તો જૈનનગરની અંદર 365 દિવસ સ્નાત્ર પૂજા થાય છે, એનો વાંધો નથી, પણ આખો જુદો સ્નાત્ર મંડપ છે. દેરાસરની પાછળ એક જગ્યા લઈ અને ત્યાં સ્નાત્ર મંડપ બનાવવામાં આવ્યો છે. પુષ્પદંત સંઘ છે, કલ્પેશભાઈ વિશા જ્યાં રહે છે ત્યાં આખો એક સ્નાત્ર મંડપ અલગથી છે. ત્યાં 365 દિવસ સ્નાત્ર પૂજા થાય, પણ એ ત્યાં થાય. જિનાલયની અંદર જો આવું બધું જ ચાલતું હોય, સ્નાત્ર, પૂજા વિધિ, અહીંયાથી અહીંયા દોડધામ, પૂજા કરનારાઓ એટલે કે આ બધું જે પક્ષાલ પૂજા અંગુષા બધું કરતા હોય એનો મોટો અવાજ, તો એ ભક્તિમાં ખલેલ પહોંચાડનાર છે. શક્ય હોય તો આ બધું થઈ શકે. જ્યાં અલગથી સ્નાત્ર મંડપ ન થઈ શકે ત્યાં એ બધી વસ્તુઓ એની રીતે બહુ જ શાંતિપૂર્વક ચાલ્યા કરે. એટલે પૂજા સિવાયની વાતો કરવાની નથી, પૂજાની વાતો પણ ધીમા સ્વરે કરવાની છે. એ જ રીતે ઉદ્ભટ અભદ્ર વસ્તુઓનો ત્યાગ કરવાનો છે, બહેનોએ માથું ઢાંકવાનું છે. વાળા કૂંચીનો ઉપયોગ એ બિલકુલ નથી કરવાનો. વાળા કૂંચી જિનાલયમાં હોવી જ ન જોઈએ. હોય તો કદાચ નેમ સેક માત્ર એક વાળા કૂંચી હોય, એ પણ જ્યાંથી કેસર નીકળતું જ ન હોય એની માટે માત્ર કોઈ એકાદ જવાબદાર વ્યક્તિ જેનો ઉપયોગ કરે. વાળા કૂંચીનો ઉપયોગ અનેક વ્યક્તિઓએ કરવાનો નથી. અનેક વાળા કૂંચીઓ જિનાલયમાં રાખવાની પણ નથી અને એનો બેધડક ઉપયોગ નથી કરવાનો. પરમાત્મા એને માત્ર એક પાષાણની મૂર્તિ નથી સમજવાની, પણ એમને જીવંત પરમાત્મા સમજવાના છે. એક જીવંત વ્યક્તિ ઉપર વાળા કૂંચી જે રીતે ઘસાતી હોય એ રીતે જો ઘસવામાં આવે તો શું થાય? એને જે પીડા થાય, તકલીફ પડે, બસ આપણને જો પીડા અને તકલીફ પડતી હોય તો એ બધું જ પરમાત્માની પાશાતના સ્વરૂપ છે. એનો ઉપયોગ બહુ જ રેરલી અને બહુ જ નજાકતપૂર્વક, સોફ્ટ હેન્ડેડલી એનો ઉપયોગ થવો જોઈએ. એ રીતે જિનાલયનું શક્યતઃ વધારેમાં વધારે પૂજાનું કાર્ય એ શ્રાવક શ્રાવિકાઓ કરે, કેમકે શ્રાવક શ્રાવિકા જે કરશે ભક્તિ ભાવથી. એટલે બધાનું કેસર ઘસવાનું હોય, જિનાલયની સાફ સફાઈ વગેરે કરવાની હોય મોટા ભાગની, એ ભલે પૂજારી કરે. બધી વસ્તુ લાવવી મૂકવી એ ભલે પૂજારી કરે, પણ જ્યાં પરમાત્મા સાથે ડાયરેક્ટ સંપર્કમાં આવવાનું છે એવા કાર્યો મોટા ભાગે આપણે ત્યાં સચવાય છે, શ્રાવક શ્રાવિકાઓ જ કરે છે. તો જિનાલયનું વધારેમાં વધારે પૂજા કાર્ય એ શ્રાવક શ્રાવિકાઓ જ કરે એ વધારે ઈચ્છનીય છે. એ રીતે જીન બિંબને નુકસાન થાય
એવા કેમિકલ યુક્ત કેસર, બરાસ વગેરે કોઈ પણ વસ્તુઓ એનો ઉપયોગ ન થવો જોઈએ. સાથે બધાને એક ભલામણ સૂચન આશાતના નિવારણની જે વાત છે કે જ્યારે પણ તમે પૂજા કરવા આવો, આમાંથી મોટા ભાગના પૂજા કરતા હશે હું સમજુ છું, જ્યારે પણ પૂજા કરવા માટે આવો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે કેસર આપણું એ જલથી મિશ્રિત હોય, પાણીમાં ઘસેલું હોય, એટલે પરમાત્મા ઉપર કેસરના જ્યારે તિલક થાય, ઘણા બધા તિલક થાય, ત્યારે એ જગ્યાથી રેલા ઉતરે. એ જગ્યાથી રેલા ઉતરે, ક્યારેક અહીંયાથી રેલો ઉતરતો હોય, ક્યારેક અહીંયાથી ઉતરતો હોય, પગ ઉપરથી ઉતરતા હોય, અહીંયાથી ઉતરતા હોય. તો આ બધા રેલા પહેલા નંબરમાં તો પરમાત્માની શોભાને ઘટાડે છે. એટલે પરમાત્મા સ્વચ્છ હોય તો જોવા ગમે, સહજ વાત છે. આ રેલા ઉતરેલા હોય, બધે છાંટા 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 હોય તો એ બરાબર નથી. બીજા નંબરમાં આ કેસરના જે રેલા ઉતરે, એટલે કે ટૂંકમાં એ પાણીનો રેલો છે, કેસરનો રેલો નથી, કેસર સાથેના પાણીનો રેલો. પાણીનો સ્વભાવ ભેદક છે. હજારો વર્ષ સુધી પાણી જો વહે તો એ પહાડોને પણ તોડી નાખે છે. તો પછી એક પ્રતિમા ઉપરથી જ્યારે આ કેસરના રેલા ઉતરતા હોય, પાણીના રેલા ઉતરતા હોય, પ્રતિમાને એ જગ્યા ઉપર દાગ પાડવાનું કામ કરે, કાળી પાડવાનું કામ કરે. કેમિકલ વાળું તો હોય જ, ચોખ્ખું કાં તો ગોતવા છતાં નથી મળતું, કાં તો આપણે ગોતતા પણ નથી. એટલે એ રેલાઓ ઉતરે તો એના કારણે પ્રતિમા શ્યામ પડી જાય, ત્યાં કાળા દાગ પડી જાય, અને આગળ જઈ અને લાંબા ગાળે પાણીના વારંવાર રેલા ઉતરવાના કારણે ત્યાં ક્રેક પડવાની પણ સંભાવના રહે. આવી પ્રાચીન પ્રતિમાઓ નજરમાં આવી છે કે જેમાં આવી પણ ક્ષતિઓ, મોટી ક્ષતિઓ, મોટા નુકસાનો થયેલા છે. તો આવું બધું જો બને તો એની અસર સંઘ ઉપર, સંઘના પરિવારો ઉપર, એની સમૃદ્ધિ ઉપર પણ થાય. સાથે સાથે મૂળ નાયક કે આસપાસના કોઈ પણ પરમાત્મા છે, એમને આવું કોઈ પણ નુકસાન થાય તો આ બહુ મોટું નુકસાન છે. તો આની માટે શું કરી શકાય? આપણે જ્યારે પણ પૂજા કરવા આવીએ ત્યારે જો આપણી પાસે 2-5 મિનિટનો સમય વધારે હોય, આપણે કાઢી શકીએ તો એક ભીનું અંગૂછણું અને એક કોરું અંગૂછણું, પહેલા ભીનું અંગૂછણું પરમાત્મા ઉપર ફેરવી અને બધું જ વધારાનું કેસર એ લઈ લેવું જોઈએ. અને ત્યારબાદ 1-2 વાર ભીનું અંગૂછણું ફેરવ્યા પછી એક કોરા અંગૂછણાથી પરમાત્માને સ્વચ્છ કરી દેવા જોઈએ. તો એનાથી પરમાત્મા એકદમ દર્શનીય પણ બને, એમની શોભા પણ સરસ લાગે, અને સાથે સાથે કેમિકલ વાળા કેસર અને પાણીથી થનાર જે નુકસાન છે એ નુકસાનથી પણ બચી શકાય, લાંબા ગાળાનું જે નુકસાન છે. એની સાથે સાથે કેસરનો બગાડ ન કરવો, જરૂર પૂરતું લેવું, ધૂપ 1 થી વધારે પ્રગટાવવી નહીં. જિનાલયની અંદર આપણે એક આશાતના છે 84 માંથી કે જિનાલયમાં જઈએ, તિલક તો કરવાનું છે, આરીસામાં જોઈને જ કરાતું હોય, પણ તિલક કર્યા પછી વાળ ઓળવા નહીં, કોઈ પણ જાતની ટાપટીપ જિનાલયના આરીસામાં જોઈને ન કરવી. આ કરવું હોય તો ઘરેથી કરીને આવો, પણ સહજ રીતે હાથ ફરી જતો હોય, સહજ રીતે થોડું, તો આ જિનાલયના આરીસામાં જોઈ અને કોઈ પણ પ્રકારની ટાપટીપ કે વાળ ઓળવા આવું કશું થવું ન જોઈએ. વાળને સરખા કરવાનું. અને જે રીતે જિનાલયની અંદર ટ્રેક સૂટ, નાઇટ સૂટ, વોકિંગ કરીને, જોગિંગ કરીને આવતા હોય, એમ ચલો દર્શન કરી લઈએ, એ પણ બરાબર નથી. એ પણ પરમાત્માની આશાતના સ્વરૂપ છે. આવી ઘણી બધી વસ્તુઓ હોઈ શકે છે. જગ્યાએ પણ આ વસ્તુ બદલાય, વ્યક્તિએ પણ આ વસ્તુ બદલાય. તો આવી જે પણ આશાતનાઓ છે એનું નિવારણ કરવું જોઈએ. આજના દિવસે આપણે જિનાલયમાં પરમાત્માની સમક્ષ સાચવવા યોગ્ય 5 અભિગમ અને ટાળવા યોગ્ય 10 મહા આશાતનાઓ, એ અભિગમની સાથે સાથે એના જે બિટવીન ધ લાઇન્સ છે, અને 10 મહા આશાતનાઓની સાથે પણ જે બિટવીન ધ લાઇન્સ બીજી પણ જે આશાતનાઓ છે એ આપણે સંક્ષેપમાં જાણી આ વિષય આજે પૂરો થાય છે. આવતીકાલથી બીજો વિષય હશે, બિલકુલ ઇન્ફોર્મેટિવ વિષય હતો. તમે લખો અને ગોખો એટલે વાત પૂરી થઈ જાય. અને લખવા અને ગોખવાથી આગળ જો શક્ય હોય
તો વધારેમાં વધારે આ અભિગમને આપણે આપણા જીવનમાં લાવીએ અને આશા તણાવને વધારેમાં વધારે આપણે આપણા જીવનમાંથી બહાર થ્રો આઉટ કરીએ અને કાઢીએ, એટલું કરીએ તો આપણું મેળવેલું જ્ઞાન એ સાર્થક થાય. અહીંયા આજનું